હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની અહીંયા ભરતી જાહેર કરી દેવામાં આવી છે અને આ ભરતીની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ અને તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો, તમે આ જોઈ શકો છો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। ટોટલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે? તો ટોટલ અહીંયા 323 જગ્યાઓ માટે અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય વેરા નિરીક્ષકને લઈને। અહીંયા તમે નીચે જોઈ શકો છો બધી જ માહિતી અહીંયા આપેલી છે, જેની અંદર તમે નીચે પહેલી તમે આ જોઈ શકો છો કે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કઈ તારીખથી કઈ તારીખની અંદર આ ભરતીની અંદર તમે ફોર્મ ભરી શકો છો। તો જોઈ શકો છો તમારે ઓજસની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। 3/10/2025 થી લઈને 17/10/2025 દરમિયાન તમે અહીંયા અરજી કરી શકો છો અહીંયા ભરતીને લઈને। તો પસંદગી પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે, એટલે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। તો આ ભરતીને લઈને અહીંયા પ્રાથમિક કસોટી ક્યારે લેવામાં આવશે તો તમે જોઈ શકો છો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી સંભવતઃ એટલે કે અહીંયા 4/1/2026 રોજ અહીંયા યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામ ક્યારે લેવામાં આવશે તો 22 થી લઈને 24 માર્ચની વચ્ચે લેવામાં આવશે 2026ની અંદર। તો અહીંયા જે પ્રિલિમ પરીક્ષા અને મેઇન એક્ઝામની ડેટ પણ અહીંયા આપી દેવામાં આવી છે। નીચે તમે જોઈ શકો છો જગ્યાનું નામ, તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3। ટોટલ કેટલી જગ્યાઓ છે? 323। બિન અનામત માટે સામાન્ય કેટેગરીની અંદર 139 જગ્યાઓ છે અને બીજી પણ તમે અહીંયા જોઈ શકો છો કક્ષાવાર જગ્યાઓ તમને અહીંયા જોવા મળી જશે। પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ કેટલી છે પણ અહીંયા જોવા મળી જશે। કુલ જગ્યાઓ પૈકી અનામત માટે કેટલી જગ્યાઓ રહેલી છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે। હેન્ડીકેપ છે, માજી સૈનિકની અંદર આવે છે તો તે લોકો માટે કેટલી જગ્યાઓ અહીંયા ફાળવેલ છે, દરેક જગ્યાઓની વિગત તમને અહીંયા જોવા મળી જશે। નીચે તમે જોઈ શકો છો પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારની સંખ્યાને ધ્યાન લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવાર પાસેથી કન્સેન્ટ ફોર્મ સાથે કન્સેન્ટ ડિપોઝિટ લેવામાં આવશે। વાત કરીએ કે જો તમે જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતીની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીંયા જોઈ શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ અર્થાત 17/10/2025 રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂર્ણ કરેલા ના હોવા જોઈએ। એટલે 20 થી 35ની અંદર જે પણ ઉમેદવારો આવતા હશે ઉંમરની અંદર તે ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકશે। ઉપલી વયમર્યાદા નીચે મુજબની છૂટછાટ અહીંયા મળવાપાત્ર છે, એટલે જે પણ અહીંયા એસસીબીસી એસટી કે એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે તેમને અહીંયા અમુક છૂટછાટ મળી શકે છે। સાથે જે હેન્ડીકેપ છે, માજી સૈનિકની અંદર આવે છે, બિન અનામત જે મહિલા ઉમેદવારો છે તેમને પણ અહીંયા 5 વર્ષની છૂટ મળશે। તો અહીંયા જે જનરલ કેટેગરી માટે જે અહીંયા ઉંમર મર્યાદા અહીંયા આપવામાં આવી છે એ છે કે 20 થી 35 વર્ષની ઉંમર તમારી જો છે તો તમે અહીંયા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો। વાત કરીએ કે જો તમે રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતીની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો તમે બેચલર કરેલું છે, બેચલર ડિગ્રી તમારી પાસે છે કોઈ પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। શૈક્ષણિક લાયકાતની અંદર તમારી પાસે અહીંયા બેચલર ડિગ્રી હોવી જોઈએ। સાથે તમે નીચે જોઈ શકો છો કે તમને અહીંયા કોમ્પ્યુટરનો નોલેજ હોવું જોઈએ। અહીંયા જોઈ શકો છો પ્રોસેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન રિક્વાયરમેન્ટ રૂલ। તો ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન રિક્વાયરમેન્ટનો જે રૂલ છે એ પ્રમાણે તમને અહીંયા કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। સાથે અહીંયા ભાષાના જ્ઞાન વિશે અહીંયા વાત કરવામાં આવી છે કે નોલેજ તમને ગુજરાતી અને હિન્દી ભાષાનું બંનેનું અહીંયા નોલેજ હોવું જોઈએ। કઈ કે જો તમે રાજ્ય વેરા નિરીક્ષક ભરતીની અંદર ફોર્મ ભરો છો તો તમને કેટલો પગાર અહીંયા ચૂકવવામાં આવશે તો માસિક પગાર વિશે વાત કરીએ તો જોઈ શકો છો પગાર ધોરણ નાના વિભાગના 18/10/2023ના ઠરાવ પ્રમાણે તમે જોઈ શકો છો 49,600ના માસિક ફિક્સ પગારથી તમને 5 વર્ષ માટે તમને અહીંયા સિલેક્ટ કરવામાં આવશે। ત્યાર પછી તમે જોઈ શકો છો નાના વિભાગના 28/3/2016 અને 16/10/2020ના ઠરાવ ક્રમાંક 2002 પ્રમાણે શરતો અને બોલીઓને આધીન નિમણૂક આપવામાં આવશે। 5 વર્ષ સેવા પૂર્ણ કર્યા પછી 39,900 થી 1,26,600 પે મેટ્રિક્સ લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। એટલે 5 વર્ષ પછી તમારો પગાર અહીંયા વધી જશે, તમને ફિક્સ પહેલા 5 વર્ષ અહીંયા ફિક્સ પગાર આપવામાં આવશે, 49,600 તમને અહીંયા પગાર મળશે। તો હવે જો અહીંયા તમે ભરતીની અંદર ફોર્મ ભરો છો તો સૌપ્રથમ તમારી અહીંયા પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી તમને અહીંયા મેઇન એક્ઝામ લેવામાં આવશે। તો પરીક્ષાની જે અહીંયા રૂપરેખા છે તથા અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે એ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો પ્રાથમિક કસોટીના હેતુલક્ષી પ્રકારનું સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 200 ગુણ અને 2 કલાકના સમય માટે રહેશે। અંત ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષાના પેપર દીઠ પ્રતિ કલાકે 20 મિનિટનો વળતર સમય અહીંયા આપવામાં આવશે, જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે। પ્રાથમિક કસોટીનું જે હેતુલક્ષી પ્રકારનું જે સામાન્ય અભ્યાસક્રમનું પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે, જેની અંદર તમને 2 કલાકનો સમય મળશે। આ વાત થઈ પ્રિલિમ પરીક્ષાની અને મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ 4 પેપર રહેશે તમે જોઈ શકો છો, જેની અંદર પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3 અને પ્રશ્નપત્ર 4 એમ અહીંયા જોઈ શકો છો કયા કયા વિષય પર રહેશે તો ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, તો જેની અંદર તમને અહીંયા 4 પ્રશ્નપત્ર અહીંયા લેવામાં આવશે, એટલે કે 4 પેપર તમને પૂછવામાં આવશે, જેની અંદર દરેક પેપર પર તમને અહીંયા 100 ગુણ અહીંયા આપવામાં આવશે।
અને 3 કલાકનો દરેક પેપર પર તમને સમય મળશે। અહીંયા મુખ્ય પરીક્ષાની અંદર જે અહીંયા 4 પ્રશ્નપત્ર તમને અહીંયા પૂછવામાં આવશે, તેનું જે લેવલ છે કઈ રીતનું રહેશે તો તમે જોઈ શકો છો। અહીંયા પેપર 1 અને પેપર 2 ના પ્રશ્નપત્રનું સ્તર ધોરણ 12 એટલે કે ઉચ્ચતર કક્ષાનું રહેશે। પેપર 3 પેપર 4 ના પ્રશ્નપત્રનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે એટલે કે ગ્રેજ્યુએટ લેવલનું રહેશે। પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે। પ્રિલિમિનરી ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરી વાઇઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના આશરે 6 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા પ્રવેશ આપવામાં આવશે। એટલે અહીંયા જે મુખ્ય પરીક્ષાની અંદર કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે, જે જગ્યાની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને 6 ગણા ઉમેદવારોનું અહીંયા સિલેક્શન કરવામાં આવશે મુખ્ય પરીક્ષા માટે। તો એ નીચે જોઈ શકો છો પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રોનો વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી દ્વારા અહીંયા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। જો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ અને તમને અહીંયા કેટલો પગાર ચૂકવવામાં આવશે અને જે પરીક્ષાનું જે માળખું છે આ ભરતીની અંદર કઈ રીતનું રહેશે, જેની અંદર પ્રિલિમ પરીક્ષા ક્યારે લેવામાં આવશે, મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ તમને વેબસાઇટ પર જોવા મળી જશે। તો આ ભરતી વિશેની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।